કદાચ નહીં બચી શકો. સંસ્કારોથી બચવા માટે ચિત્કાર પ્રયત્ન કરવો પડશે. મિત્રો તમારા ઉપર ડિપેન્ડ છે બચવું કે ના બચવું. જે રસ્તા ઉપર દારૂ વેચાતો હોય ગલીમાંથી આપણે જવાય ખરું? એની આપણને ખબર છે કે એક દિવસ, બે દિવસ, 3 દિવસ જાય તો એક દિવસ એ પીઠામાં એ બારમાં પણ જવાની ઈચ્છા થઈ જાય. જે રસ્તા ઉપર માંસના લટકતા હોય લોચા, એ રસ્તેથી આપણો યુવાન જલ્દીથી
વાત અંદર અંદર સમજી ગયા. બાકીના 6 ને કીધું હટી જાઓ. હવે ચાઇના સુધી અમે ખેંચી જઈશું. 8 કિલોમીટર ગરમીના દિવસ ખભા પર બે યુવાન બેસાડી વાતો કરતા છે, વાર્તા કરતા છે અને મહાત્મા લઈ 8 કિલોમીટર એ જ ખભા ઉપર વધારે ટ્રાન્સફર કરવા તેડવાવાળી બાઈ આવે ને, એ તેડવાવાળી બાઈ કેટલા લેતી હોય? 500 તો મિનિમમ લેતી હોય છે ને. આ કોઈ અપેક્ષા વગર જીવ શાસનના આવા સાધુ ભગવંતો આપણે તો ક્યારે લેશું? એમણે લીધું છે, એમને સહાય કરવી આપણું કર્તવ્ય છે. અને એવા બે યુવાન, એક અમારા આશીષભાઈ અને બે અમારો દેવાંગ, આ બે જાંબાજ યુવાનો અશ્વિનભાઈ. હજી એક યાદ આવે એવી ઘટના બની ગોવાલિયા ટેક બિહાર દાદર બાવલાવાડીનો હતો. રસ્તામાં એક મરાઠી માણસ આવ્યો. સાધ્વીજી 7-3 મુમુક્ષુના આપણા 4 યુવાનો. મને અમારા દક્ષિણ મુંબઈના રીતેશભાઈએ આ એક્ઝામ્પલ મોકલ્યું. અચાનક એક મહારાષ્ટ્રીયન માણસ આવીને કહેતો હતો આપણા યુવાન, તુમચી 80 લેડીઝ, સાધ્વીજીને બચારાને આવડે નહીં એટલે શું કે તુમચી 80 લેડીઝ રેલવે વચપટની. આટલું સાંભળે એટલે આપણને શું થાય? 4માંથી 2 દોડ્યા. ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે સાધ્વીજી તો પાર કરી. સવારમાં પડખવા ગયા, ગુંદેચર ટાવરમાં પડખવા ગયા. એ વખતે ટ્રેન આવી. ટ્રેનની હવાની ઝાપટ આવી, એમાં સાધ્વીજી નીચે પડ્યા અને ત્યાં જ રાત થઈ. લોકોએ ઉચકીને પ્લેટફોર્મ પર જે વિન્ડો હોય, ટિકિટ વિન્ડો, એ જગ્યા પર લાવીને મૂકી દીધા. આ યુવાને એમની સાથે બીજા સાધ્વીજી હતા, ખડખડ ધ્રુજી રહ્યા. આપણા બે યુવાન જો ના હોત તો એ દિવસે આ ડેડ બોડીનું શું થયું હોત એની કલ્પના તો થઈ શકે. આપણા યુવાન બિહારમાં હતા એટલે ઓલા રસ્તાના રાહદારીએ કીધું પીઠે તુમની ડેડ બોડી પડી ગયો. એક સાધ્વીજી જે હતા એની સાથે એક યુવાનને મોકલી દીધો. જાઓ તમે એને પેલા લઈ જાઓ અને ત્યાં જઈને કહી દો કે સાધ્વીજી કામ કરી રહ્યા છે. આ યુવાને પોતાના કેપ્ટનને વાત કરી. કેપ્ટને કીધું જ્યાં સુધી ઠેકાણું ન પડે ત્યાં સુધી હવે તારે ત્યાંથી હલવાનું નથી. તો આ સેનાપતિને, આ સૈનિકને તમારા કેપ્ટનનો ઓર્ડર થાય પછી ટોટલી તમારે ડિવોટેડ થઈ જવાનું. ડિવોટેડ. મારી નોકરી, મારો દીકરો, મારી દીકરીને સ્કૂલમાં મૂકવાનું છે. ભલા માણસ પગમાં ફ્રેક્ચર થઈ જાય તો શું કરું? ઓફિસે જતા ટ્રેનમાંથી તમારું પગ સ્લીપ થઈ જાય, ફ્રેક્ચર થઈ જાય, એ દિવસે નોકરી, એ દિવસે દીકરી, એ દિવસે બધું હોય ખરું? પૂછ નહીં. માનો આવું કંઈક બન્યું હશે. આ યુવાનને જેવા સમાચારના ડેડ બોડી લઈ સીધો હોસ્પિટલ ગયો. તે ખૂબ ટ્રાય કર્યા કે એનું પોસ્ટમોર્ટમ ન થાય. એ વાત પાછું કરવું. પણ આ ડેડ બોડી બધું પાછું હોસ્પિટલમાંથી મળતા બપોરના 2:30 વાગ્યા. સવારના 5 વાગે નીકળેલો યુવાન આવ્યો છે. શું નામ છે એનું? પ્રતાપ. પ્રતાપ નામના યુવાને સવારે 5 થી લગાવી બપોરે 2:30 સુધી સાધ્વીજીની ડેડ બોડી પાસે ખડે પગે ઉભો રહ્યો. પછી છે બોડી અપાસને પહોંચી અને પછી એ 3 વાગે ઘરે પહોંચ્યો હશે. આવા યુવાનો
હલો હલો હલો. જીન પગલે